પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામની એક મહિલાએ પતિએ એક બાળકને મૂકીને ઘરમાંથી ₹1.5 લાખ રોકડા અને દાગીના લઈને ફરાર થઈ જતા પતિ અને બાળકની હાલત કફોડી બની હતી। 2.5 વર્ષનું બાળક તો માં વિના રડી રડીને બેબાકડું બન્યું હતું। તો પતિએ સમી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। દિનેશજી છેલ્લા 1 મહિનાથી દાગીના અને રોકડા રૂપિયા પરત આપવા અને તેમની પત્નીને પરત આવવા સમજાવે છે, પરંતુ તેઓ રીઢા ગુનેગારોની જેમ વર્તન કરી મારી નાખવાની ધમકી આપે છે। આખરે આરોપીઓની ધરપકડ કરવા અને દાગીના તેમજ રોકડા રૂપિયા પરત અપાવવા માટે સમી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે। रही છે જે બાબતે તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઘરેણા અને ₹1.5 લાખ રૂપિયા લઈને પત્ની જતી રહી છે। પરત આવવા માટે કેટલીય વાર મનાવવા છતાં પણ પરત ન આવતા આખરે થાકીને પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હું ગુજરાતનો સમી મારો શું નામ છે તમારું? દિનેશભાઈ મારું નામ છે અને મારા ઘરનાને લઈને નાહી ગયો છે। મુકેશ ચેણા ગામ છે અડિયા અને લઈને નાહી ગયો છે અને ઘરમાં ₹1.5 લાખ રૂપિયા પડ્યા હતા, અથવા દાગીના પડ્યા હતા, એ બધું લઈ અને નાહી ગયો છે। અને તથા અમરીબેન જે લખલ છે એનો પણ ભેગો સાથ છે। તો શું અત્યારે પરિસ્થિતિ તમારું બાળકની? અત્યારે મહિનાથી સાહેબ હું કામે જાઉં કે છોકરાને રાખું કે છોકરાના લુગડા ધોઉં કે એને ખવડાવું, મજૂરી કરું। મહિનાથી હું એમને છોકરાને લઈને બેસો છું અને સવારે વગર ટિફિને હું કામે આવું છું અને સાંજે 2 બાપ દીકરો ભૂસાદ છે, સાંજે રોટલા જઈને બનાવીને ખાયા છીએ।